વિસાવદરમાં 42 ડિગ્રી તાપમાને લઈને શહેરમાં કર્ફ્યુ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અંગ દઝાડતી ગરમી પડશે તેવી હવામાન વિભાગની આગાહી હોય ત્યારે વિસાવદરમાં પણ ગરમીનો પારો 42 ડિગ્રીથી વધી ગયો છે। ત્યારે શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે। ગરમીને લીધે ધરતીનું અમૃત પીણું શેરડીનો રસ કહેવાય છે, પરંતુ ભારે ગરમીને કારણે ગ્રાહક ન આવતા હોવાથી શેરડીના ચીચોડા પણ ગરમીને લીધે બંધ જોવા મળે છે। તમારું નામ શું છે ભાઈ? વિશાલ કાલુ। શેનો ધંધો કરો? હું ચીચોડાનો ધંધો કરું છું। આજે મારો ચીચોડો બંધ છે। બંધ છે એનું કારણ છે કે અમને ખોટું લાઇટ બિલ પોસાતું નથી। અમારે 12 વાગ્યાનો ચીચોડો બંધ કરી દેવો પડે છે। કોઈ 42-43 ડિગ્રી તાપમાન પડે છે, એની હિસાબે પબ્લિક બહાર નીકળતું નથી। એની હિસાબે અમે ચીચોડો બંધ કરી અને બાજુમાં બેઠા હોય, એની હિસાબે ધંધો અમારો હાલતો નથી। તાપમાનમાં કોઈ પબ્લિક બહાર નીકળતું નથી, એની હિસાબે પોસાતું નથી, અમે ચીચોડો બંધ રાખો છો।